એક માર્ક્સના 80 પ્રશ્નોની પરીક્ષામાં માધુરીના પ્રથમ 40 પ્રશ્નોમાંથી 60% પ્રશ્નો સાચા પડે છે. પરીક્ષામાં 75% ગુણ પ્રાપ્ત કરવા માટે બાકીના 40% ઉત્તર સાચા પડવા જોઈએ. ટકા માંગ્યા 40 પ્રશ્નો પહેલા એટેમ્પ કરવાના, 40 પ્રશ્નો પછી એટેમ્પ કરવાના, ટોટલ થયા 80. માધુરી આવી રીતના પ્રશ્નોને એટેમ્પ કરે છે. પહેલા 40 પ્રશ્નો એટેમ્પ કરે ને એમાંથી 60% સાચા પડે એટલે આના 60%. તો 40 ના 60% એટલે તમને 2/5 3/5 5 8 40 ને 8 તેરી 24 40 માંથી 24 પ્રશ્નો સાચા પડે. ત્યાર પછી શું કીધું છે? પરીક્ષામાં 75% ગુણ પ્રાપ્ત કરવાના છે એટલે 75% પ્રશ્નો સાચા પડવા જોઈએ. કારણ કે એક માર્ક્સનો એક પ્રશ્ન છે તો 80 ના 75% એટલે 75% એટલે 80 ગુણ્યા 3/4 તો 20 ચોક 80 ને 20 તેરી 60 તો 60 સાચા પડવા જોઈએ. 24 એના સાચા પડી ગયા, 60 સાચા પડવા જોઈએ. તો બીજી પરીક્ષામાં કેટલા લાવશે કે આ બેયનું ટોટલ 60 થાય? તો 60 માંથી 24 ની બાદબાકી કરી નાખો, 36 લાવવા પડે. અને આ કેટલા ટકા હશે એવું તમને પૂછ્યું છે. તો આ 40 ના કેટલા ટકા હશે? તો 36 ડિવાઇડેડ બાય 40 ગુણ્યા તમે કરી નાખો 100. 9 ચોક 36 અને 4 ગુણ્યા 10 એટલે 40. આ 0 ને 0 કેન્સલ, કાં તો આવું કરી શકો ને, આ 0 ને 0 કેન્સલ, 4 9 36, 9 ગુણ્યા 10 90%. તો અહીંયા એને 90% લાવવા પડે.